વાત કરીએ સુરતમાં અડાજણ પોલીસની સરાહનીય કામગીરીની, જ્યાં જેમણે એક વૃદ્ધનું 10 લાખની કિંમતના દાગીના ભરેલું પાકીટ શોધી આપ્યું અને પરત પણ કર્યું। સુરતના અડાજણમાં એક વૃદ્ધ અંદાજે 10 લાખ રૂપિયાની કિંમતના ઘરેણાં ભરેલું પાકીટ તેમનાથી ખોવાઈ ગયું અને પોલીસને ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા। જે બાદ પોલીસે અંદાજે 43 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને જાણવા મળ્યું કે વૃદ્ધ અડાજણ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા અને એ સમયે પાકીટ રસ્તા પર પડી ગયું અને જે બાદ આ પાકીટ રસ્તા પર ઊભેલા પાલનપુર કેનાલના રિક્ષા શિક્ષિકાને મળ્યું હતું, જ્યાં સીસીટીવી ફૂટેજમાં પણ એ જોઈ શકાય છે કે વૃદ્ધ ચાલતા ચાલતા આવે છે। રસ્તાની એક બાજુએ બે મહિલાઓ પણ દેખાઈ રહી છે અને આ બાદ આ વૃદ્ધ અન્ય એક વૃદ્ધને પણ મળે છે। છેવટે વૃદ્ધના ખિસ્સામાંથી પડી ગયેલું પાકીટ આ શિક્ષિકાને મળે છે। આ સમગ્ર મામલે પોલીસે શિક્ષિકા સુધી પહોંચી ઘરેણાંથી ભરેલું પાકીટ મેળવી વૃદ્ધને પરત કર્યું હતું। પોલીસની આ સરાહનીય કામગીરી બદલ વૃદ્ધ અને તેના પરિવારજનોએ તેમનો આભાર માન્યો હતો।